તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ગુજરાત માટે ખૂબ જ મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, ખેડૂતોને 8,000નો હપ્તો, પાક ધિરાણ લોન માફ, 1 જુલાઈથી બદલાશે આ 5 નિયમ, વધુ એક મોંઘવારીનો માર વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી। રાજ્યોમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આજે સૌરાષ્ટ્રના દરેક ભાગમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। 30 થી 35 કિલોમીટર પવનની ઝડપી કોસ્ટલ એરિયામાં જોવા મળશે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વધુ એક મોંઘવારીનો માર। તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે। બીજી તરફ રાજકોટમાં સિંગ તેલ અને કપાસિયા તેલમાં ભાવ વધ્યો છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2530થી વધીને 2560 આસપાસ પહોંચ્યો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1660થી 1690 આસપાસ પહોંચ્યો છે। આમ ઓઇલનો ડબ્બો પણ મોંઘો થયો છે। તેનો ભાવ 1660થી 1680 અને 90 આસપાસ નોંધાયો છે। તેલના ભાવમાં થયેલો વધારો ગૃહિણીઓના બજેટને સીધી અસર કરશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મફત છત્રી યોજના 2024। ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાઓનો મુખ્ય હેતુ નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવી સન્માનપૂર્વક જીવન જીવવા સક્ષમ બનાવવાનો છે। મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગ માટે વિશેષ યોજનાઓ અમલમાં આવી છે। ખેતી અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો, પશુપાલકો, ફળ શાકભાજી ઉત્પાદકો અને વિક્રેતાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાઈ છે। ખેડૂત માટે મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો આ યોજનાનો ઉદ્દેશ્ય ફળ અને શાકભાજીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની સાથે નાના વેપારીઓને તેમની આજીવિકાનું રક્ષણ કરવામાં મદદરૂપ કરવાનો છે। ખુલ્લામાં શાકભાજી વેચતા નાના વેપારીઓને મફત છત્રી આપીને સરકાર તેમના ઉત્પાદનને વરસાદ અને તડકાથી બચાવવા મદદ કરે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આજથી ટોલ ટેક્સ વધ્યો। NHAI દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે। આજથી તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ 3થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। પહેલા વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો, એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ છે। આજે સવારથી અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ મોંઘવારીનો આ બીજો ફટકો છે। દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3થી 5% ભાવ વધારાની નોટિસ આપી દેવાઈ છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 8,000નો હપ્તો। મોદી 3.0 સરકાર ખેડૂતોને આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિ રકમ વધારવાની તૈયારી કરી રહી છે। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે PM કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવે। કેન્દ્ર સરકાર 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે। બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ PM કિસાનનો રકમ વધારવાની જાહેરાત કરી શકે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 15 વર્ષ જૂના વાહનો થશે ભંગાર। 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન। 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી। નીતિન ગડકરી આપણે કોઈને પણ કોઈ પાસે
સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનને નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાં ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો અને કમોસમી વરસાદ માવઠાના માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય છે ત્યારે ખેડૂતોને મોટું નુકસાન થાય છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહારાષ્ટ્રના ખેડૂતો માટે ખુશખબર. મુખ્યમંત્રી બલિરાજ કન્સેશન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનો બોનસ આપશે. દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી મેળવશે અને સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ બનાવવા આપવામાં આવશે. આ સિવાય જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જુલાઈ 2022થી કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે રૂપિયા 15,245 કરોડ 76 લાખની નાણાકીય સહાય આપવામાં આવી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 1 જુલાઈથી બદલાશે આ 5 નિયમો. જૂન મહિનો પૂરો થવાની તૈયારી છે અને જુલાઈની શરૂઆત થઈ ગઈ છે અને પછી દેશમાં 1લી તારીખથી ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની તમામ વસ્તુઓને સીધી અસર કરી શકે છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે. તો ચાલો જાણીએ આવા 5 મોટા ફેરફારો વિશે જે જુલાઈ મહિનામાં તમને અસર કરવાના છે મિત્રો. તો પ્રથમ ફેરફારની વાત કરીએ તો એલપીજીના ભાવમાં ફેરફાર. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને 1 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યે ફેરફાર જોવા મળી શકે છે. જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ પીએલજી સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે. આવી સ્થિતિમાં તાજેતરની લોકસભા ચૂંટણી અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડી સરકારની પછી લોકો આ વખતે ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા ચાખી રહ્યા છે મિત્રો. તો દોસ્તો બીજો ફેરફાર એ થયો છે કે એટીએફ અને સીએનજી પીએનજીના દરોમાં ફેરફાર થયેલો છે મિત્રો. તો તે ફેરફાર જોઈએ તો દર મહિનાની 1લી તારીખે માત્ર એલપીજી સિલિન્ડરની કિંમતો જ બદલાતી નથી, પરંતુ તેની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એરક્યુલેશન એટલે કે એર ટર્બાઇન ફ્યુલ એટીએફ અને સીએનજી પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થાય છે. આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ 1લી તારીખે જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે જ્યારે એટીએફના ભાવમાં ઘટાડો થવાથી હવાઈ મુસાફરોને રાહતની આશા છે, ત્યારે સીએનજીના ભાવમાં ઘટાડો ડ્રાઈવરોના ખર્ચમાં ઘટાડો કરે છે મિત્રો.
તો દોસ્તો ત્રીજા ફેરફારની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી। જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે 1 જુલાઈ 2024ની તારીખ મહત્વપૂર્ણ છે। વાસ્તવમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત મોટા ફેરફારો મહિનાના પહેલા દિવસથી લાગુ થવા રહ્યા છે। આ પછી કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે। આ પ્લેટફોર્મમાં ક્રેડ, ફોનપે, બિલ્ડેક્સ જેવી કેટલીક ફિનટેકનો સમાવેશ થાય છે। વાસ્તવમાં આરબીઆઈના નવા નિયમ અનુસાર 1 જુલાઈથી તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા થવી જોઈએ। તે પછી દરેક વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા બિલિંગ કરવાનું રહેશે મિત્રો। તો દોસ્તો ચોથા ફેરફારની વાત કરીએ તો સિમ કાર્ડ પોર્ટ નિયમ। TRAI દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ ફેરફારના અમલીકરણની તારીખ 1 જુલાઈ 2024 નક્કી કરવામાં આવી છે। ટ્રાઈએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી MNP નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે। ટ્રાય દ્વારા સિમ સ્વેપ કોડથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। આ નિયમ હેઠળ જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા તો ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમારે થોડો સમય રાહ જોવી પડશે। અગાઉ સિમ કાર્ડની ચોરી અથવા તો નુકસાન પછી તમે તરત જ સ્ટોરમાં જઈ નવું સિમ કાર્ડ મેળવતા હતા, પરંતુ નવા નિયમ અનુસાર હવે તેનો લોકિંગ સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને વપરાશકર્તાઓએ 7 દિવસ સુધી રાહ જોવાની રહેશે મિત્રો। તો દોસ્તો પાંચમા ફેરફારની વાત કરીએ તો PNB બેંક ખાતામાં ફેરફાર। આવતા મહિને થઈ રહેલા પાંચમા મોટા ફેરફારની વાત કરીએ તો તે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે। વાસ્તવમાં જો તમારી પાસે PNB એકાઉન્ટ છે અને તમે વર્ષોથી તેનો ઉપયોગ કર્યો નથી તો તે 1 જુલાઈ 2024થી બંધ થઈ શકે છે। છેલ્લા કેટલાક સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહી છે કે PNB એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે। તો આ ખાતાઓને 30 જૂન સુધી એક્ટિવ રાખવા માટે જાઓ અને બેંકની શાખા અને KYC કરાવો। જો તમારે KYC નહીં કરાવો અથવા તો પૈસા જમા નહીં કરો તો 1 જુલાઈ તમારું ખાતું બંધ થઈ જશે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, હવામાન ખબર અને દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।